આજે આપણે જાણીશું ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે। આ એવા વહીવટી પ્રદેશો છે જે સીધા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે। કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ રાષ્ટ્રપતિ દ્વારા તેમના દ્વારા નિયુક્ત કરાયેલા વહીવટકર્તા દ્વારા કરવામાં આવે છે, જેને લેફ્ટનન્ટ ગવર્નર કે એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે। હાલમાં ભારતમાં 8 આવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે। પ્રથમ છે જમ્મુ અને કાશ્મીર, જેની રાજધાની ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુ છે। બીજો છે લદ્દાખ, જે સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ, જેની રાજધાની લેહ અને કારગિલ છે। પછી છે ચંદીગઢ, જેની રાજધાની ચંદીગઢ શહેર છે। ભારતની રાજધાની દિલ્હી પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે। પછી છે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, જેની રાજધાની દમણમાં છે। ફ્રેન્ચ લોકોના કબજામાં રહેલા પુડુચેરીની રાજધાની પુડુચેરી શહેર છે। અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની રાજધાની શ્રી વિજયપુરમ છે। પહેલા તેનું નામ પોર્ટ બ્લેર હતું। ભારતના સૌથી નાના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની રાજધાની કાવરતી છે। દિલ્હી એ સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે। દિલ્હીની વસ્તી 2.1 કરોડથી પણ વધુ છે, જ્યારે લક્ષદ્વીપ સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેની વસ્તી માત્ર 64,000ની આસપાસ છે। કમેન્ટમાં જણાવો કે કયો કેન્દ્ર શાસિત પ્રદેશ 4 રાજ્યોમાં ફેલાયેલો છે। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।